તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ભાવેશ પ્રજાપતિ. તો કેમ છો તમે બધા? આજે હું તમને લોકોને એક વાત જણાવવા માંગીશ કે હાલમાં ધંધો બહુ બૂમ ચાલી રહ્યો છે. તમે વિચારો, ઓલા ઉબેરમાં પાસ લેવાનું, પછી એમાં પણ કમિશન આપવાનું. રેપિડોમાં તો પહેલા બેલેન્સ કરે છે, પછી તમને ટ્રીપ આપે છે. અને લોકો જે ભારત ટેક્સીની રાહ જોતા હતા કે ભારત ટેક્સી આવશે તો આટલા રૂપિયા આવશે, આમ કરશે, તો એ પણ હવે માંડ દિવસમાં 2-3 ટ્રીપ ખકડે છે. એ તમને ખબર હશે. તો કોઈક એક એપ્લિકેશનને સપોર્ટ કરો તો કંઈક સારું રહેશે. નતર આગળ જઈને બહુ મોટી તકલીફ પડવાની છે. એ હું લખીને આપું છું તમને લોકોને. અને બીજી વાત કે જે તમને લોકોને કહે છે કે અમારો ધંધો તો બહુ સારો છે, બહુ આમ થાય છે, 2000-3000 થાય છે, એ લોકોની તમે ટ્રીપ જુઓ એપ્લિકેશનમાં, એ કેટલા રૂપિયા કિલોમીટર ચલાવે છે. એમને આજે ખબર નહીં પડે, એમને ખબર પડશે આજથી 2-3 વર્ષ પછી, જ્યારે એમની ગાડીમાં ખર્ચાઓ ચાલુ થશે. એ લોકો 9-9, 10-10 રૂપિયા, 10 રૂપિયા તો છોડો, 9 રૂપિયાની ટ્રીપો ચલાવે છે. 10 રૂપિયા તો ચલો માણીએ. પ્લીઝ ડોન્ટ બ્રેક યુઅર કાર ફોર એ ચીપેસ્ટ પીપલ. આવા લોકો માટે તમારી ગાડી ના ઘસો, જે અલગ અલગ જગ્યાએ પ્લેટફોર્મ ઉપર, ઓલા ઉબેર ઉપર જઈને જોવે છે કે શેમાં સસ્તું છે. એ જેમાં સસ્તું હશે એ જ બુકિંગ કરશે. પછી તમારી બુકિંગ તમે આવતા હશો ને એને પિકઅપ કરવા પણ જતા હશો ને તો એ કેન્સલ કરી દેશે. તો એ વાત સમજો. અને બીજી વાત એ કે તમે પહેલા ટ્રીપ જુઓ, કેટલા કિલોમીટર છે, કેટલો ભાવ છે જુઓ, પછી ટ્રીપ ઉપાડો. પછી તમે લઈ જાઓ, દોડ કરો આખો દિવસ, પછી કહો કે હા આમાં તો 2-3 હજારનું કામ થઈ ગયું. પણ એ તો જુઓ કે પાછળ તમને વધીશું રહ્યું છે. જ્યાં કઈ વધતું જ ના હોય તો તમારો 2-3 હજારનો ધંધો શું કામનો? અરે એવી તો શું જરૂરત પડી કે તમે આવા ધંધાઓ કરો છો? એના કરતા તો મૂકી દો ગાડી ઘરે. અને એવા લોકોને તો પદ્મશ્રીનો એવોર્ડ આપવો જોઈએ જે ઉબેર ગોમાં સેડાનો અને એક્સેલ ચલાવે છે. તો એવા વાતમાં ના આવો અને પોતાના ગાડીને સાચવો. પોતાની ગાડી છે. બાકી તો જેને ચલાવી હોય એ ચલાવી શકે છે. આપનો કહેવાનો ફરજ હતો, સમજાવવાનો ફરજ હતો. બાકી તમારા લોકોની ઈચ્છા, જે સમજાવે એમને પણ થેન્ક યુ, જે ના સમજાવે એમને પણ થેન્ક યુ. તો જય માતાજી.